બધે જ આવું હોય તો આ કેમ પૂછું છું ખબર છે? કારણ કે એક શાળા વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે, જેને જોઈને એવી ઈચ્છા થાય કે કાશ બધી સરકારી શાળાઓ આવી હોય તો ખાનગી શાળાઓમાં જે ડબલ ટ્રિપલ ફી આપીને પણ બાળકોને ભણતર મળે તેવા પ્રયાસ કરીએ છીએ અને મહદઅંશે પ્રયાસ થોડા ઘણા જ સફળ થાય છે તો એ સરકારી શાળામાં જ બધું મળી જાય। એક મોડેલ શાળા કેવી હોવી જોઈએ, જ્યાં શિક્ષક માત્ર ભણતર નહીં ઘડતર પણ કરે વિદ્યાર્થીઓનું, એક ગુરુ બનીને તેમને દિશા ચીંધે, જ્યાં માત્ર શિક્ષણ નહીં પણ ઇતર પ્રવૃત્તિઓ પણ સારી થતી હોય, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ કરવામાં મદદ કરી શકે, એમની અંદરનું ટેલેન્ટ બહાર લાવી શકે। આજની ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ ચાલે અને જોડે સંસ્કારોનું સિંચન પણ થાય। ભાઈ ઈચ્છાઓ તો ઘણી હોય પણ પૂરી બધી થોડી થવાની છે, એવું થાય તો રામ રાજ્ય કહેવાય ને। પણ આવી જ એક શાળા છે, હું કહીશ આવી જ એક મોડેલ શાળા છે। ક્યાં, કેવી, આવો બતાવીએ। આવી શાળા હોય તો બીજું શું જોઈએ? ઘડતર કરવા વાળા શિક્ષકો, ટેકનોલોજી અને સંસ્કારોના સિંચનનું સંગમ, સરકારી પણ લાગે નહીં। જુઓ આ શાળાને જુઓ। પહેલી નજરે જોતા તો માન્યમાં જ ન આવે કે આ સરકારી શાળા છે। આ છે અમરેલી શહેર નજીક આવેલા ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા, જે તમામ સુવિધાઓથી સજ્જ છે। આમ તો આ શાળાની સ્થાપના 1883માં થઈ હતી અને એ સમયે પણ આ શાળા શિક્ષણ પર ખૂબ ભાર આપતી, જે નીતિ આજે પણ કાયમ છે। આ સ્કૂલ આમ તો સરકારી છે, પણ અહીંયા અત્યાધુનિક સુવિધાઓ છે। કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે અને આ શાળા કેમ જોરદાર છે એ જણાવશે એના પ્રિન્સિપાલ। અહીંયા અમારી શાળામાં બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ છે અને અમારી શાળામાં કુલ 436 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। એની અંદર 324 બાળકો જે છે એ અમરેલી શહેર તથા આસપાસના વિસ્તારમાંથી અહીંયા અભ્યાસ માટે આવે છે। અમારી શાળા તાલુકાની એકમાત્ર પીએમસી શાળા તરીકે પસંદગી પામેલી છે, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય કે જે પીએમશ્રી યોજના છે એમાં અમે પસંદગી પામેલા છીએ। આ યોજના હેઠળ અમારી શાળામાં ચાલુ વર્ષે યોગ શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક, આર્ટ શિક્ષક અને સંગીત શિક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે। આ શાળામાં શિક્ષણ અને સાથે ઇતર પ્રવૃત્તિઓ પર પણ એટલો જ ભાર આપવામાં આવે છે। અહીંયા ન માત્ર બિલ્ડિંગ ભવ્ય છે, પરંતુ અભ્યાસ પણ અત્યાધુનિક અને ડિજિટલ છે। દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકો હોંશે ભાગ લે છે અને દર વર્ષે સાયન્સ ફેર યોજાય છે અને બાળકો જિલ્લા કક્ષા સુધી પોતાની કૃતિ લઈને જાય છે અને એમને અમે બિરદાવવા માટે જે પણ કઈ એક્ટિવિટી થાય છે ક્લાસમાં એને ફેસબુક પર શેર પણ કરીએ છીએ અને બાળકો જાતે પ્રયોગ કરે છે। તો અહીં છે ફક્ત બાળકોને પુસ્તકનું જ્ઞાન નથી મળતું, સાથે એના જીવનનું સર્વાંગી શિક્ષણ પણ એને મળે છે। આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉર્જા જ કંઈક અલગ છે। તેઓ કેટલી પ્રશંસા કરી રહ્યા છે આ શાળાની, સાંભળો। જયારે આ સ્કૂલ જૂની હતી ત્યારે પણ આવું જ શિક્ષણ હતું ને નવી છે ત્યારે પણ આવું જ શિક્ષણ છે અને હું હાલ 8મા ધોરણમાં છું અને 8મા ધોરણથી એટલે કે 5 થી 8 ને સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે અને 7મા વાળાને ટેબ્લેટ આપવામાં આવે છે, જેથી અમે એમાં ટેબ્લેટમાં પીપીટી, પીડીએફ, WPS વર્ડ, એક્સેલ બનાવતા શીખીએ છીએ અને ટેબ્લેટમાં એક એપ આવે છે ટાઈપિંગ માસ્ટર, એના અમે સ્ક્રીન ઉપર જોતા જોતા કીપેડમાં ટાઈપ કેમ કરવું એ પણ શીખીએ છીએ અને ડુઓલિંગો દ્વારા અમે ભાષાનું ગ્રામર શીખીએ છીએ।
વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ તો જો, એ આત્મવિશ્વાસ ઘડવામાં આ શાળાના શિક્ષકોનો મોટો ફાળો છે. સાંભળો. અને આ સ્કૂલના શિક્ષકો, આચાર્ય શ્રી તેમજ એસએમસી સભ્યો ખૂબ જ માયાળુ છે, જે સંસ્કૃતિનું જતન કરતા, પર્યાવરણનું જતન કરતા અમને શીખવાડે છે. અને અમારી પ્રાર્થના સભા પણ ખૂબ જ વિશાળ અને એવી થાય છે, અદભુત થાય છે, કે જેમાં અમને છે ને 5 માણસ વચ્ચે કઈ રીતે બોલવું ને એ પણ શીખવાડવામાં આવે છે. અને શિક્ષકો છે એ પ્રોત્સાહન આપે છે બાળકોને. એની અંદર રહેલું એની અંદર જે ગુણ પડ્યો છે એને જગાડવાનું કે ક્લિક થઈ જાય એ માટે એવો પ્રોત્સાહન આપે છે. અમરેલીથી ઈશ્વરિયા ગામ અનેક વિદ્યાર્થીઓ અપડાઉન પણ કરે છે. અને હવે તમને એક વિદ્યાર્થીની બતાવી છે, જેના મુખે આ શાળા વિશે બોલતી વખતે ખુશમીત હતું. આ સ્કૂલ મને ખૂબ જ ગમે છે, કારણ કે અહીંયાનું વાતાવરણ ખૂબ જ અલગ છે. અહીંયા ભણવાની પણ ખૂબ જ મજા આવે છે. અહીંયા ભૌતિક સુવિધાઓ છે, પૂરતો સ્ટાફ છે અને શિક્ષકો અમને પ્રોત્સાહન કરે છે. વાલીઓ પણ ઈશ્વરિયા પ્રાથમિક શાળાથી ખૂબ પ્રસન્ન છે. પણ અહીંયા વાત એ જ છે કે જો આ નાનકડા ગામની એક પ્રાથમિક શાળા આટલી સજ્જ હોઈ શકે, તો શું ગુજરાતના દરેક ગામ અને શહેરની દરેક સરકારી શાળા આવી ના બની શકે? વિચારવા જેવું છે. દિલીપ જરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.